અંજારમાં શ્રી મામૈદેવ બગથળા યાત્રાધામ ખાતે 2 દિવસીય ખડિયાયાત્રા ધાર્મિક ભાવભીના માહોલમાં પૂર્ણ। શ્રી મામૈદેવ બગથળા યાત્રાધામ ખાતે શ્રી મહેષ્મતી મહેશ્વરી સંપ્રદાયની પવિત્ર 2 દિવસીય ખડિયાયાત્રા ભક્તિભાવ અને ધાર્મિક વિધિઓ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। પરમ પૂજ્ય દેવ શ્રી મામૈદેવની નિર્વાણ તિથિ નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ તા 4 મે 2026 બુધવારના રોજ યાત્રી સંઘનું યાત્રાધામ ખાતે સામૈયા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ખડિયાયાત્રાના સરતધારી સંઘમુખી તરીકે શ્રી ભાણજીડાડા મતિયા, પૂજાડાડા ભાગવત, નાગશીડાડા મેઘાણદ, દેવરાજદાદા માતંગ અને રામજીડાડા નાગશીપોત્રા જોડાયા હતા। યાત્રાધામના પ્રમુખ શ્રી ખીમજી પાલુભાઈ સિંધવે સર્વે યાત્રાળુઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું। પરંપરા મુજબ વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી, જેમાં ખડિયા અને ચોસણ છોડવાની વિધિ, ગોરગંગાનું નોણું, સ્નાન, ભીની પોતથી સેવા પૂજા, મહીશર પૂજા તથા ઉમારા સ્નાન સાથે મંદિર પ્રવેશ જેવી વિધિઓ કરવામાં આવી હતી। ત્યારબાદ લોઢો, આસન, કંગળ ભરવાની વિધિ અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। શરતધારીઓ દ્વારા નખકેશ, મુંડન અને તલબારી વિધિ પણ કરવામાં આવી હતી। ધાર્મિક પરંપરા મુજબ ભાગવંતદેવ દ્વારા ગુરી આપી સપ્તકુંવર મેઘા લેખો આપવામાં આવ્યો હતો। યાત્રા દરમિયાન ગૌસેવા અને જીવ્યા કાર્યોને પણ મહત્વ આપવામાં આવ્યું હતું। યાત્રા સંઘ દ્વારા શ્રીરામ માધવ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને એક ગાડી ચારો અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ પક્ષીઓને ચણ નાખી જીવ્યા કરવામાં આવી હતી। બપોરે પારંપરિક ખીચડી, ખાંડ અને ઘીનું સમૂહ ભોજન યોજાયું હતું। મહોત્સવ દરમિયાન શ્રી મામૈદેવ યુવા ગ્રુપ દ્વારા છાશ અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉપરાંત ગણેશનગરના શ્રી જગદીશભાઈ વલ્લુભાઈ મહારાજ પરિવાર તરફથી સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રા પૂર્ણ થયા બાદ મુનિ ગણેશદેવના દર્શન કરી સર્વે શરતધારીઓએ દાદાના ઉપકારનો અરદાસ વ્યક્ત કરી પોતાના ઘરે ધર્મપંથ અને દાનપુણ્ય સાથે યાત્રા પૂર્ણ કરી હતી। અંતે સર્વે શરતધારીઓ અને દાતાશ્રીઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક યાત્રા મહોત્સવમાં અનેક આગેવાનો, સમાજના વરિષ્ઠો, યુવા કાર્યકરો તથા સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને સફળ બનાવવા સેવા આપી હતી।